નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ખૂબ જ મજામાં હશો. હું વિજય નાક્યાને સ્વાગત કરું છું આપણી આ સરસ મજાની ધ દિવાલીપુરા યુથ ચેનલમાં. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે આ સિરીઝ ચલાવી રહ્યા છીએ કે બોર્ડના બાહુબલી, બોર્ડના બાહુબલી બનવા માટે તૈયાર થઈ જાઓ. અને એ કયો વિષય? વિષય અંગ્રેજી. આજે વન શોટ પુનરાવર્તનમાં હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ફંક્શન. જે આમ જુઓ ને તો અંગ્રેજી ગ્રામરમાં ધોરણ 10માં તમે જોઈ લેજો કે સૌથી વધારે માર્ક ધરાવતો ટોપિક છે તો એ છે ફંક્શન. અને સૌથી છેલ્લામાં સહેલો ભાઈ, કાંઈ એટલે કાંઈ અઘરું છે જ નહીં. બીજા બધા ટોપિક તો હાલો હજી થોડાક ડિફિકલ્ટ લાગશે, પણ ફંક્શનમાં કાંઈ નથી. પણ તમને થોડુંક એવું હશે કે સર એ તો રહેવા દો, બહુ ડિફિકલ્ટી પડે છે સર, હજી ફંક્શનમાં કાંઈ ખબર નથી પડતી, શું ફંક્શન છે, નથી કાંઈ ટપો પડતો, किस चीज का नाम है ये फंक्शन. પરંતુ મિત્રો, હું તમને એક ગેરંટી આપું છું કે આજે આ લેક્ચર પૂરો કર્યા બાદ તમે જરાય એમ કહેશો નહીં કે ફંક્શનમાં થોડીક એવી પણ હજી મૂંઝવણ છે. નહીં રહેવા દો, બરોબર છે. આજે હું તમારી સમક્ષ લઈને આવ્યો છું ફંક્શનનું એકદમ આમ કહેવાય ને ડિટેલમાં અને એકદમ તમને સમજાઈ જાય એવી જ રીત, એટલે શોર્ટકટ સાથે ભણવાના છે. આ વિડીયોમાં તમને તમામ ફંક્શન મગજમાં છપાઈ જશે, બરોબર છે. તો વિડીયોને લાઈક કરી દો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો. અને ખાસ મિત્રો, આ વિડીયોને તમારા જેટલા પણ 10મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે, તમારા મિત્રો છે, એમને શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને એને પણ બોર્ડની પરીક્ષાઓ તદ્દન નજીક છે તો એમાં એ લોકોને પણ ફંક્શનમાંથી પૂરા માર્ક્સ મળી જાય. ફંક્શન કેટલા માર્કનો ટોપિક છે? તો કે ફંક્શન છે પૂરેપૂરા 9 માર્કનો ટોપિક છે. કેટલા? 9 માર્ક્સ, બરોબર. 9 માર્કનો ટોપિક છે. એમાં 3 માર્ક છે ને એ મેચિંગ ધ કોલમ પૂછાય છે. શેમાં? મેચિંગ ધ કોલમ, એટલે કે જોડકા સ્વરૂપે. એ વિભાગ આપ્યો અને બી વિભાગ આપ્યો. બી વિભાગમાં એ આપણે હમણાં જોવાના છે, પણ આ તો તમને થોડીક માહિતી આપી દો, બરોબર છે. શું છે કે ભાઈ એ વિભાગમાં અમુક સેન્ટેન્સ આપ્યા હોય અને એ સેન્ટેન્સમાં બી વિભાગમાં કેવા પ્રકારનું ફંક્શન આવશે એ બંનેને મેચ કરવાના હોય. પરંતુ મિત્રો, પહેલા હું તમને એક વાત કહી દઉં એટલે તમને ખબર પડે કે આ એક ટોપિક છે જેનું નામ છે ફંક્શન. ફંક્શનનું ગુજરાતી શું થાય ખબર? એકદમ તમને વાત કરું ને તો કે કાર્ય, કોઈ પણ પ્રકારનું કામ. સિમ્પલ રીતે આવા તમામ પ્રકારના ફંક્શનો છે એ આપણે આમાં ભણવાના છીએ. 3 માર્કમાં મેચિંગ ધ કોલમ પૂછાય છે. 3 માર્કમાં કમ્પ્લીટ ધ ડાયલોગ પૂછાય છે. કમ્પ્લીટ ધ ડાયલોગ, કે જેમાં એક ડાયલોગ આપ્યો હોય બે વ્યક્તિનો, એક વ્યક્તિનો ડાયલોગ, એક વાક્ય લખ્યું હોય, બીજું વાક્ય છે એ અધૂરું હોય અને કાઉન્ટમાં ફંક્શનનું નામ હોય. હવે એ ફંક્શનના નામ ઉપરથી એ કેવી ક્રિયા થાય છે, ઉપર કેવા પ્રકારનું વાક્ય આપ્યું છે, એને મેચ કરતું તમારે નીચે 4 ઓપ્શન આપ્યા ને એમાંથી સાચો જવાબ દેવાનો હોય છે, બરોબર છે. અને 3 માર્ક છે એ છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરોબર છે. 3 3 3 એટલે ટોટલ 9 માર્ક્સ છે. એમાં આજના આ લેક્ચરમાં તમને આ બેમાં હું જરાય ડિફિકલ્ટી રહેવા દેવાનો નથી. તો મિત્રો, તૈયાર છો? તો શરૂઆત કરીએ આપણા સરસ મજાના ફંક્શનની. તો પહેલો જ ટોપિક તમને દેખાતો છે અહીંયા કે મેચ ધ સેન્ટેન્સીસ વિથ ધ કરેક્ટ ફંક્શન. મેચ એટલે કે મેચ કરો. મેચિંગ કરતા તો આપણને બહુ આવડે, હાલે મેચિંગ કરવાનું છે. ધ સેન્ટેન્સીસ, સેન્ટેન્સીસ એટલે કે વાક્યો, વિથ એટલે કે સાથે, ધ કરેક્ટ એટલે કે સાચા, ફંક્શન એટલે કે આ બાજુ ફંક્શન આપેલા છે. ફંક્શન એટલે કાર્યની ઓળખ કરવાની છે. સિમ્પલ વસ્તુ તમને કહી દઉં, આ વાક્ય આપ્યું છે, આ વાક્યમાં શું ક્રિયા થાય છે અથવા તો શું દર્શાવે છે એ તમારા બાજુમાં 4 શબ્દો આપ્યા હોય, 4 વાક્યો આપ્યા હોય કે જે કાંઈ કયો છો, ટૂંકમાં એને કહેવાય ફંક્શન. બી પાર્ટમાં હંમેશા ફંક્શન જ આપ્યા હોય, એ પાર્ટમાં હંમેશા વાક્યો આપ્યા હોય. આ વાક્યોને એમાં કેવી ક્રિયા થાય છે એ પ્રમાણેનું તમારે આમાંથી જવાબ ગોતવાનો હોય. અને બીજી એક વસ્તુ કે આના જવાબ કેમ લખવા એ પણ હું તમને કહી દઈશ કે કેવી રીતે લખી શકાય, બરોબર છે. હવે પહેલા શરૂઆત કરીએ કે પેલું જ વાક્ય છે સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. હવે આપણે ભણાવીશું ફંક્શન એટલે તમને એક જ વસ્તુ થશે કે સર ક્વેશ્ચન માર્ક આપે ને એટલે કાં તો ઇન્ક્વાયરી એઝ એ નેચર, કાં તો સિકિંગ ઇન્ફોર્મેશન મૂકી જ દેવાનું. પહેલા હું તમને આ ફંક્શનની શરૂઆત કરું ને પહેલા થોડીક તમને માહિતી આપી દઉં કે મિત્રો, જ્યારે પણ
બોર્ડનું પેપર દેવા જાવ અથવા તો તમે તમારા સ્કૂલના પણ પેપર આપો છો ત્યારે એમાં એક વસ્તુ ખાસ ઈ ધ્યાન રાખવાની કે પેલા ફંક્શન આપ્યું હોય ને તમને આ જે ડાયલોગ આપ્યો ને એ ડાયલોગને તમારે 1-2 વાર શાંતિથી જોવાનું, ખોટી ઉતાવળ આમાં કરવાની નહીં, બરોબર? આખો ડાયલોગ પેલા જોવાનો, લખવાનું નહીં પેપરમાં, પેલા જોવાનું કે આમાં કયો ઓપ્શન આવતો હશે, હાલો આમાં સી આવતો હશે, આમાં કયો આવતો હશે કે એ આવતો હશે, આમાં કયો આવતો, પેલા તમને 3 માં કન્ફર્મેશન મળી જાય કે હવે પાકું આ જ જવાબ છે, પછી તમારે જવાબ લખવાના. ત્યાં સુધી નહીં લખી નાખવાના, નહીતર ચેકચાક થશે એટલે માર્ક કપાશે, બરોબર છે? પેપર નીટ એન્ડ ક્લીન જ લખવું જેથી કરીને આપણા માર્ક્સ બહુ કપાય નહીં. હવે અહીંયા જુઓ, પેલું છે સિન્સ વેન હેઝ દેવાંગ બીન સ્ટડીંગ. હવે તમને તો ક્વેશ્ચન માર્ક છે એટલે હું ઇન્ક્વાયરી એઝ નેચર મૂકી દઉં નહીં, બીજું વાક્ય જાવ. અને પેલી એક વસ્તુ ખાસ, જ્યાં સુધી તમને 3 પેલા નથી ખબર પડી ને, સિમ્પલ વસ્તુ કહો, પેલા જવાબમાં, જો કે આપ તમે લેક્ચર પૂરો જોશો એટલે એવું એકય સેન્ટેન્સ નહીં હોય કે તમને તરત ઓળખતા ન આવડી જાય, હું તમને ગેરંટી આપું. 4-5 ડાયલોગ જોશું ને, 4-5 આવા કોષ્ટક, એટલે તમે આપમેળે જવાબ દેવા માંડશો કે આમાં આ જ જવાબ આવે, આમાં આ જ જવાબ આવે, બરોબર છે? એટલે હવે જુઓ, પેલી વાત કરી દીધી કે સિન્સ, જ્યારે ત્યારે કોઈ પણ વાક્યમાં સિન્સ થી સમય દર્શાવેલો હોય ને, સિન્સ નું ગુજરાતી થાય થી. તો સિન્સ થી કોઈ પણ પ્રકારનું સમય દર્શાવેલ હોય ને એટલે મિત્રો એમાં છે ને હંમેશાની માટે પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે. આંખ બંધ કરીને મૂકી દેવાની છે પોઈન્ટ ઓફ ટાઈમ, બરોબર છે? સિન્સ એટલે કે જ્યારથી, સિન્સ પછી આમ તો ચોક્કસ સમય જ આપ્યો હોય, બરોબર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. અને બીજી એક વસ્તુ છે સ્પેસિફાઈડ ટાઈમ. જો ટાઈમ ઘણી બધી પ્રકારના હોય, હું તમને બધા ટાઈમની પહેલા એક વાત કહી દઉં એટલે તમને છે ને કોઈ દિવસ ચિંતા રહે જ નહીં, બરોબર છે? હવે એના માટે હું તમને આગળની સ્લાઇડ જ લઈ લો. પહેલા તમને એક વાત કહી દઉં કે સ્પેસિફિક ટાઈમ કે જેમાં સમયની ચર્ચા કરેલ હોય. પછી બીજી એક વસ્તુ એક આવે ડ્યુરેશન ઓફ ટાઈમ, ડીટી, બરોબર છે? ડ્યુરેશન ઓફ ટાઈમ. એક છે પોઈન્ટ ઓફ ટાઈમ અને એક છે ટોકિંગ અબાઉટ ટાઈમ અથવા તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. આટલી બધી પ્રકારના સમય આવે, બરોબર છે? હવે સ્પેસિફિક ટાઈમ એટલે સમયની ચર્ચા કરેલી હોય, એમાં તમને કંજક્શન આપ્યા હોય કે બિફોર, આફ્ટર થી સમયની વાત કરી હોય, બરોબર છે? પછી ઘણા બધા એવા સમયની વાત કરી હોય કે આઈ વિલ કમ એટ 10 o'clock, બરોબર? તો આવા સમયની વાત કરી હોય, સમયનું ચોક્કસપણું દર્શાવતું હોય. પછી ડ્યુરેશન ઓફ ટાઈમ. શું છે આ? ડ્યુરેશન ઓફ ટાઈમ. હવે ડ્યુરેશન ઓફ ટાઈમ નો મીનિંગ શું થાય ખબર? સમયગાળો. કેવો સમયગાળો? તો સમયગાળો દર્શાવવા માટે એક તો કાં તો ફોર પછી સમય આપ્યો હોય, ફોર પછી સમય આપ્યો હોય એટલે ડ્યુરેશન ઓફ ટાઈમ હોય. બીજું, ઘણીવાર હાવ શું કહેવાય લોંગ થી પ્રશ્ન પૂછેલો હોય, તો હાવ લોંગ થી પ્રશ્ન પૂછે તો એ ડ્યુરેશનમાં જ આવે, બરોબર? પછી પોઈન્ટ ઓફ ટાઈમ એટલે કે સિન્સ પછી સમય આપેલો હોય એટલે સમજી લેવાનું કે એમાં પોઈન્ટ ઓફ ટાઈમ જ આવે. અને મિત્રો જ્યારે ત્યારે જો ઘણીવાર બોર્ડ વાળા છે એ થોડુંક આમ તેમ કરતા હોય, દયા કુછ તો ગડબડ હે, એવું શું કરે ખબર? ઘણીવાર તમને એવું કીધું હોય કે આઈ વિલ કમ એટ એક્ઝેક્ટ 10 AM. તમને એમ થાય સર આમાં સ્પેસિફિક ટાઈમ તો આપવું છે ને, સ્પેસિફિક ટાઈમ પણ નો આપ્યું હોય ને ત્યારે ઘણીવાર ટોકિંગ અબાઉટ ટાઈમ આપ્યું હોય અથવા તો ડિસ્ક્રાઇબિંગ અબાઉટ ટાઈમ, આ બધામાં આવી શકે. ક્યારેક આના એક ઓપ્શન નો આપ્યા હોય ને, ભાઈ સમયની ચર્ચા કરે છે કે નહીં, તો સમયની ચર્ચા કરતું હોય એટલે ડિસ્ક્રાઇબિંગ ઓફ ટાઈમ આવે. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. આ બે તો ચોક્કસ જ છે. પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારે આવે ભાઈ? પોઈન્ટ ઓફ ટાઈમ ક્યારે આવે? સિન્સ પછી સમય હોય, અને ફોર પછી સમય અથવા તો હાઉ લોંગ પછી સમય કે સમયની વાત કરતા હોય ત્યારે ડ્યુરેશન ઓફ ટાઈમ આવે, બરોબર? હવે આપણે આગળ જોતા જાય એટલે તમને ખ્યાલ આવશે. તો જુઓ, સિન્સ ની વાત કરી છે અને આમાં શું આવશે? પોઈન્ટ ઓફ ટાઈમ. તો હવે આનો જવાબ કઈ રીતે લખવો પરીક્ષામાં, બરોબર? બોર્ડની પરીક્ષામાં આઈ થિંક 32મો પ્રશ્ન, 33મો પ્રશ્ન અને 34મો પ્રશ્ન પૂછાય છે, બરોબર છે? આ 3 માર્કમાં, બરોબર? તો તમારે સીધો જ આ કોષ્ટક લખવાની જરૂર નતો ભાઈ, અહીંયા ખોટા ટાઈમ બગાડતા નહીં, સૂચના લખવાની જરૂર નથી, એવા ખોટા સમય બગાડવાના નહીં. હવે તમારે અહીંયા આન્સર લખવાનો કે ભાઈ આન્સર 32 જે જવાબ લખતા હોય. આની રીત 2 રીત છે.
શું કરવાનું, આ આખે આખું સેન્ટેન્સ લખી શકો તમે, બરોબર છે. આવી રીતના આખું ભાઈ તમે સિન્સ, પછી આવી રીતના આખે આખું લખ્યું, બરોબર છે. સિન્સ વાળું આખે આખું વાક્ય લખી પછી ડેશ કરી અને એમાં શું જવાબ આવ્યો તો કે સી અને આવશે પોઈન્ટ ઓફ ટાઈમ. આવી રીતે તમે જવાબ લખી શકો. બીજી કઈ રીતે તમે જવાબ લખી શકો કે ભાઈ આન્સર આવી રીતે લખો તો પણ કોઈ ખોટું ન પાડે. 32 અને સી જવાબ આવે છે તો સી પછી પોઈન્ટ ઓફ ટાઈમ. આવી રીતે પણ તમે લખી શકો. પણ જો હું મિત્રો તમને એક સલાહ ખાસ આપીશ, શું કે જ્યારે ત્યારે આવા ABCD વાળા ઓપ્શન વાળા જેટલા પણ સવાલ કે જવાબ હોય ને એમાં છે ને આવું ABCD જે આવતું હોય ને એ કરીને જ લખવાનું. કારણ કે આમાં કેવું હોય ખબર, આ કોના માટે સરળ પડે ખબર, પેપર ચેક કરવા વાળાને આમાં સરળતા પડે, બરોબર, કે એને ખબર પડી કે હાલો આમાં 32માં સી એટલે સાચું કામ. પેપર ચેક કરવા વાળાને જેટલી તમે સરળતા આપશો ને એટલા માર્ક્સ સારા આવશે. એને ખીજ ન ચડવી જોઈએ ભાઈ, ઈ સમયે આપણે ભગવાન કહેવાય પેપર ચેક કરતા હોય ત્યારે, બરોબર. એટલે એને ખીજ ન ચડવી જોઈએ ભાઈ, એને સરળથી ઈ કેવી રીતે એને મજા આવે એવું આપણે પેપર લખવાનું. તો એને આવા ટોપિક જોતા હોય ને ત્યારે તમે ABCD પછી જવાબ લખો ને તો એને મજા આવે પેપર ચેક. ઓલું તેને હું પાછું પેપરમાં જોવા જાય કે આમાં શું જવાબ પોઈન્ટ ઓફ ટાઈમ સીધું લખ્યું હોય એવું શું કામ કરો છો ભાઈ, આવું ABCD એવું લખીને પછી જવાબ લખો એટલે પેપર ચેક કરવા વાળાને મજા આવી જાય, બરોબર, એને મજા આવી જોઈએ ભાઈ. એટલે 32માં સી જવાબ આવશે. હવે 33માં જુઓ, હાઉ લોંગ હેવ યુ બીન ટીચિંગ, તમે કેટલા સમયથી ભણાવી રહ્યા છો ભાઈ. તો અહીંયા હાઉ લોંગ આવ્યું એટલે સમયગાળાની વાત કરે છે. તો સમયગાળો દર્શાવવો એટલે સમયગાળાને અંગ્રેજીમાં કહેવાય ડ્યુરેશન. એટલે આમાં આવશે બીજામાં આવશે ડી. એટલે આપણે તો આમ તો 33મો પ્રશ્ન થાય તો અહીંયા આવશે 33માં શું જવાબમાં આવશે તો કે આખે આખું ફરીથી લખ નાખો એટલે આપણને મજા આવી જાય. આપણે પહેલામાં આપણે અત્યારે તેમ જ રાખીએ. પહેલામાં જવાબ આવ્યો તો કે સી પોઈન્ટ ઓફ ટાઈમ, પોઈન્ટ ઓફ ટાઈમ. બીજામાં જવાબ આવ્યો હાઉ લોંગ વાળું છે એટલે ડ્યુરેશન, એટલે આમાં ડી પછી લખવાનું ડ્યુરેશન ઓફ ટાઈમ. આવું આખે આખું લખી નાખવાનું. અને હવે ત્રીજું, હાઉ મેની ચિલ્ડ્રન વિલ કમ ફોર ધ પિકનિક, ધ ટીચર આસ્ક્ડ. ટીચરે પૂછ્યું કે ભાઈ કેટલા બાળકો પિકનિકમાં આવશે. તો પ્રશ્ન પૂછ્યો સાહેબ, તો પ્રશ્ન પૂછ્યો ને આપણે ફંક્શનમાં એક એવો શબ્દ આવે છે કે હાઉ મેની થી પ્રશ્ન પૂછતા હોય ને એટલે એવું આવે કે આસ્કિંગ અબાઉટ નંબર. આસ્કિંગ અબાઉટ નંબર આવે પણ સાહેબ ઓપ્શનમાં ક્યાંય એવો નથી. તો ઓપ્શનમાં નો આવે ને ત્યારે કાં તો સીકિંગ ઇન્ફોર્મેશન આવી શકે અથવા તો ઇન્ક્વાયરી એઝ એ નેચર પણ આવી શકે, બરોબર છે. તો હવે જો આ ઇન્ક્વાયરી એઝ એ નેચર એટલે સ્વાભાવિક પૂછપરછ, સીકિંગ ઇન્ફોર્મેશન એટલે કોઈક પ્રકારની માહિતી માંગવી. તો આ બે એક જ વસ્તુ થઈ ને ભાઈ. એટલે જ્યારે તમને ક્વેશ્ચન માર્ક વાળો પ્રશ્ન દેખાય, બરોબર, એટલે વધારે પડતું જો એમાં શું માહિતી માંગે છે કે શું છે તો ત્યારે તેમાં કાંઈ ઇન્ક્વાયરી એઝ એ નેચર કાં સીકિંગ ઇન્ફોર્મેશન, એ હું હમણાં તમને આખી વાર્તા કહી દઉં એટલે તમને ખ્યાલ આવી જાય, બરોબર છે. તો ઇન્ક્વાયરી એઝ એ નેચર એટલે આમાં ત્રીજામાં જવાબમાં આવશે એ ઇન્ક્વાયરી એઝ એ નેચર. સિમ્પલ વસ્તુ છે. એટલે પહેલામાં સી, બીજામાં ડી અને ત્રીજામાં એ આવશે. હવે હું તમને આખી વાત કરી દઉં. જેટલા પણ ઓલા ફંક્શન છે ને, જો એક તો પહેલા આપણે ઇન્ક્વાયરી એઝ એ નેચર, બરોબર, અહીંયા તમને પાછું આપણે ઓમાં જ લઈ જાઓ એટલે મજા આવશે. એક છે ઇન્ક્વાયરી એઝ એ નેચર, બીજું છે સીકિંગ ઇન્ફોર્મેશન. અને નાનું લખીશ એટલે આપણો સમય બચ્યો. ઇન્ક્વાયરી એઝ એ નેચર, સીકિંગ ઇન્ફોર્મેશન, પછી આવશે એક તો આસ્કિંગ અબાઉટ નંબર અને એક આવશે આસ્કિંગ અબાઉટ, ટૂંકમાં લખો છો ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટી, બરોબર છે, ક્વોલિટી અથવા તો ક્વોન્ટિટી. હવે આ બધાય પ્રશ્નો છે. હવે આમાં ફેર શું ખબર છે, બરોબર. હવે જો ઇન્ક્વાયરી એઝ એ નેચર ને સીકિંગ ઇન્ફોર્મેશન આ તો બે સેમ જ છે, આમાં કાંઈ જાજો ફેર નથી, બે સરખા જ છે.
અને આ બધાય છે ને એ ક્વેશ્ચન માર્ક વાળા છે. જ્યારે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યમાં ક્વેશ્ચન માર્ક હોય ત્યારે આમાંથી એકાદું આવતું હોય. હા, સિન્સ વાળા વાક્યને એવું થોડુંક વિચારવું પડે. આપણે જે હમણાં પહેલું સેન્ટેન્સ આવ્યું ત્યારે એમાં કેવા પ્રકારનું થયું તો કે ભાઈ સિન્સથી વાક્ય બનાવ્યું છે, તો સિન્સથી વાક્ય હોય તો એમાં શું આવે તો કે ભાઈ એમાં આગળનું આપણે જોયું કે ભાઈ સિન્સથી આવે એટલે કયો ફંક્શન આવે તો કે જે કીધું કે ભાઈ સ્પેસિફિક ટાઈમ કે પોઈન્ટ ઓફ ટાઈમ, આ બેમાંથી એક જ આવશે. કયું? પોઈન્ટ ઓફ ટાઈમ. સ્પેસિફિક ટાઈમ નો આવે. બરોબર. ચાલો, તો હવે ક્વેશ્ચન માર્ક વાળા જ્યારે પણ પ્રશ્ન પૂછાય ત્યારે આ ચારમાંથી એકાદો જોવાનો. હવે જો હાઉ મેની થી પ્રશ્ન પૂછાયેલો હોય ને, હાઉ મેની થી, બરોબર, તો હાઉ મેની થી પ્રશ્ન પૂછાય તો આસ્કિંગ અબાઉટ નંબર આવતો હોય. કારણ કે જો મેની ગણી શકાય એવી વસ્તુઓ વિશે પૂછવા માટે હાઉ મેની નો ઉપયોગ થાય. પણ ઘણીવાર એવું બને, હમણાં અત્યારે જ બન્યું કે હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો હોય તમને ઓપ્શનમાં આ નો આપ્યું હોય, તો ઈ નો આપ્યું હોય તો આ બેમાંથી એક તો આપ્યા જ હોય, તો એ એમાં લગાડી દેવાનું. પણ આસ્કિંગ અબાઉટ શું કહેવાય ક્વોન્ટિટી અથવા તો ક્વોલિટી, એને પૂછવા માટે હાઉ મચ થી પ્રશ્ન પૂછાયેલો હોય. જો હાઉ મચ થી પ્રશ્ન પૂછાયેલો હોય ને કાં તો ક્વોલિટી આવતું હોય કાં તો ક્વોન્ટિટી આવતું. પછી હાઉ મચ થી પ્રશ્ન પૂછેલો એમાં નંબર નો આવે, કોઈ દિવસ નો આવે. અને હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો હોય તો એમાં કોઈ દી ક્વોલિટી નો આવે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. પછી ઘણી બધી વાર તમને એમ પૂછ્યું હોય વાય ડુ યુ કમ, ક્વેશ્ચન માર્ક છે. તો હવે આમાં જો આમાં તમને કે હાઉ મેની થી પ્રશ્ન પૂછ્યો એટલે આમાં આ ફંક્શન નો આવે. આમાં તમને કે હાઉ મચ થી પૂછ્યો એટલે આસ્કિંગ અબાઉટ નંબર નો આવે. આ વાય ડુ યુ કમ તમને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે, એ તમારી પાસેથી સ્વાભાવિક તમને પૂછે છે અથવા તો તમને તમારી પાસેથી ઇન્ફોર્મેશન માંગે છે. ટૂંકમાં સિમ્પલ તમને એક વાત કહું ને તો કે આ પ્રશ્ન તમને આના વડે પૂછાયેલા હોય અને આ ઓપ્શનમાં નો આપે ને તો તમારે આ ઓપ્શનમાં આવી શકે એના જવાબમાં. પરંતુ જ્યારે આવા પ્રશ્નો હોય તો એમાં આવા જ જવાબ આવે, આવા જવાબો આવે નહીં. બરોબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે, કન્ફ્યુઝ ન થતા. ચાલો, બીજું વાક્ય છે. બીજું વાક્ય છે વી ઓફન્ટ. ઓફન્ટ એટલે વારંવાર, પ્લે એટલે રમવું, અને ચેસ અમે વારંવાર ચેસ રમીએ છીએ. એટલે બીજું વાક્ય. પેલા તો જો આમાં ચારે ચાર ઓપ્શન જોઈ લેવાના. પેલા આખું કોષ્ટક મેં તમને કીધું એમ જોઈ જ લેવાનું. પછી અને કીધું છે કે વી ઓફન એટલે કે અમે વારંવાર રમીએ છીએ. તો એમાં કે ટાઈમની વાત કરી સાહેબ? નથી કરી, એટલે પેલામાં તો ટાઈમ નો આવે. પછી એમાં કે લોકેશનની વાત કરી છે, સ્થળ, લોકેશન એટલે સ્થળ, ના સાહેબ તો એની એમાં નો આવે. એક્શન, પેલા તો અહીંયા જો ડ્યુરેશન ઓફ ટાઈમ, સમયગાળાની વાત કરી છે, ના સાહેબ નો આવે. એમ નામ જવાબ મળી ગયો. પણ તોય હું તમને કહી દઉં કે જ્યારે સાદા વર્તમાન કાળ અથવા તો ઓફન, સમટાઈમ્સ આવા વાક્યો આપ્યા હોય અથવા તો પેસિવ વોઇસ ના વાક્યો હોય ને એમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન જ આવે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. તો અહીંયા જો ઓફન પ્લે એટલે આ સાદો વર્તમાન કાળ છે, એટલે પેલામાં જવાબ શું આવશે તો કે પેલામાં જવાબ આવશે સી. બરોબર. અને પછી આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન. બરોબર છે. પૂરું નથી લખતો. બીજું, ફાધર વેન્ટ ટુ ઓફિસ એટ 10 AM. મારા પપ્પા છે એ 10 વાગે ઓફિસે ગયા. હવે 10 વાગે જુઓ, આ 10 વાગ્યા છે એટલે સમયની વાત કરે. સમયની વાત કરે. હવે જો આ તો જવાબમાં નો આવે, આ તો આપણે પૂરું થઈ ગયું, ફિલઅપ કરી નાખવામાં. બરોબર. એટલે તો આવે નહીં. હવે બીજું છે 10. હવે આ સમયગાળો કહેવાય? સમયગાળો નો કહેવાય સાહેબ. સમયગાળો કોને કહેવાય? ડ્યુરેશન કોને કહેવાય? 3 વાગ્યાથી 4 વાગે, 15 મહિનાથી, 2 વર્ષથી, આને સમયગાળો કહેવાય. તો આમાં કે એવું છે નહીં, એટલે આ તો પાછું નું આવે. બરોબર છે. લોકેશન તો આમાં કઈ વાત નથી કરતા, તો અહીંયા શું આવશે? આ સ્પેસિફાઈડ ટાઈમ આવશે કે લોકેશન આવે? બરોબર. હવે જો આવું કન્ફ્યુઝન થાય ને એટલે પછી નીચેનું વાક્ય જોઈ લેવાનું. જો રાજ હેઝ બીન સ્ટડીંગ ફોર 2 hours. તો હવે અહીંયા ખબર પડી ગઈ કે ભાઈ 4 પછી સમય આપ્યો એટલે ડ્યુરેશન આવે. એટલે પહેલા આપણે ત્રીજામાં જવાબ લખી નાખી ડી. બરોબર. એટલે આ બુકિંગ થઈ ગયું. બરોબર. બુક થઈ ગયું. એટલે હવે આપણી પાસે બે વિધું. ફાધર વેન્ટ ટુ ઓફિસ 10 AM એટલે તરત ખબર પડી જાય કે સાહેબ આમાં સ્પેસિફાઈડ ટાઈમ જ આવે, કારણ કે સમયની વાત કરેલ છે. બરોબર. એટલે બીજામાં જવાબમાં આવશે એ. એટલે હું તમને એટલા માટે શીખવાડું, કદાચ તમને બીજા નંબરનો અથવા પહેલા નંબરમાં થોડું કન્ફ્યુઝન હોય ને તો એને શાંતિથી મૂકી દેવાનું. થોડીક વાર બીજામાં જવાનું, ત્રીજામાં જવાનું. એકાદાનો મળી જાય એટલે આપણને થોડીક ઓલી લાઈફ લાઈનો છે એ ખુલવા માંડે.
અમુક ઓપ્શનો ખુલવા માંડે કે આમાં આ જવાબ આવશે, બરોબર. એટલે ખાસ પહેલામાં સી જવાબ આવશે, ક્લિયર કરી નાખું, બરોબર. પહેલામાં સી જવાબ આવશે એટલે કે આમાં આવશે સી, પછી બીજામાં આવશે તો કે એ, અને ત્રીજામાં આવશે ડ્યુરેશન ઓફ ટાઈમ, બરોબર. આવી રીતના જોડકા દોરીને જોડતા હો ક્યાંય, માર્ક ઉઠશે ધડાધડ. એના પછી ધ બુક એટલે કે પુસ્તક which રાકેશભાઈ હેઝ given you, કે જે તમને રાકેશભાઈ આપ્યું છે, ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. મિત્રો એક શોર્ટકટ યાદ રાખી લેજો, જ્યારે પણ કોઈ પણ વાક્યની વચ્ચે which આપેલું હોય, પ્રશ્નાર્થ ચિહ્નમાં નહીં, વાક્યની અંતે which આપેલું હોય અને એમાં ખાસ જોવાનું કે વસ્તુની વાત થાય છે કે પછી સ્થળની વાત થાય. જો વસ્તુની વાત થતી હોય, જો આ બુકની વાત થઈ, whichની પહેલા બુક આપ્યું છે એટલે એક વસ્તુ છે, તો જો વસ્તુને અંગ્રેજીમાં કહેવાય થિંગ્સ. શું કહેવાય? થિંગ્સ. તો અહીંયા which વડે એક વસ્તુની વાત કરવામાં આવી છે એટલે આમાં ક્યાંક ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ હોવું જોઈએ. ક્યાં છે? આર યુ. એટલે આમાં આવશે પહેલામાં સી, બરોબર છે. એટલે પહેલામાં આવશે સી, કારણ કે આ બુકની વાત કરી. ચલો, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. તો આવા વાક્યો, થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, આવા બધા શબ્દો છે ને એ પ્લેઝન્ટ્રીઝમાં આવે. પ્લેઝન્ટ્રીઝ જેવું જ બીજું એક ફંક્શન છે, નાઇસ સિટીઝ નામનું ફંક્શન છે, બરોબર. એટલે નાઇસ સિટીઝ અને પ્લેઝન્ટ્રીઝ આમ તો બે સરખા છે, કારણ કે બેયનો મતલબ શું થાય ખબર? કોઈ પ્રકારની તમારે એવી વાતો જે વિનય યોગ્ય શબ્દો હોય ને એની આપલે થતી હોય. વિનય એટલે આપણે કોઈને કહીને કે ગુડ મોર્નિંગ સર, હેલો સર, હાઉ આર યુ સર. તમે કોઈને એમ કહો ગુડ મોર્નિંગ સર, તો સર શું કે ભાઈ એની કહીને એવું કે નહીં, તમને શું ગુડ મોર્નિંગ કે છે ને સવારમાં ઉઠીને જાવ તો આ વિનય યોગ્ય શબ્દોની આપલે થઈ. શું થયું? આપલે. મેં તમને કીધું ગુડ મોર્નિંગ, તમે શું કહેશો? ગુડ મોર્નિંગ. હું તમને કહું હેપી બર્થડે, હેપી બર્થડે, તો તમે શું કીધું? થેન્ક યુ. તો તમારી પાસેથી વિનય યોગ્ય શબ્દ કયો આવ્યો? થેન્ક યુ. મેં તમને શું કીધું? હેપી બર્થડે. સિમ્પલ વસ્તુ. તો અહીંયા શું કીધું? ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ, ઇટ ઇઝ સો નાઇસ ઓફ યુ. કેવા તમે સરસ છો, થેન્ક યુ સર. તો આ શું થયું? વિનય યોગ્ય શબ્દોની શું થાય છે? આપલે થાય. તો ત્યારે પ્લેઝન્ટ્રીઝ અથવા તો નાઇસિટીઝ જેવા શબ્દો આવતા હોય, એવા ફંક્શન આવતા હોય છે, બરોબર. એટલે આવા શબ્દોમાં ખાસ ધ્યાન રાખવાનું. પછી ઓપન યોર વોલેટ, તમારું વોલેટ ખોલો, ટેક સમ મની, થોડાક પૈસા લ્યો, આઉટ, બહાર કાઢો, એન્ડ હેન્ડ ઇટ ઓવર ટુ મી, અને પછી મને પાછું આપી દેજો, બરોબર છે. આવી સલાહ કોણ? હવે જુઓ, જ્યારે કોઈ પણ વાક્યની શરૂઆત, મિત્રો કાન ખોલીને સાંભળજો, જ્યારે પણ કોઈ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થતી હોય, જ્યારે કોઈ પણ વાક્યની શરૂઆત ક્રિયાપદના મૂળ રૂપથી થતી હોય ત્યારે એમાં પ્રોસેસ જ આવતું હોય. તો જો ઓપન યોર વોલેટ, તમારું વોલેટ ખોલો, ટેક સમ મની આઉટ, તેમાંથી પૈસા લ્યો, હેન્ડ ઇટ ઓવર, પછી મને પાછું આપી દો. આ એક પ્રકારની પ્રોસેસ કરે છે, એટલે આમાં આવશે એ. સિમ્પલ વસ્તુ છે, સાવ સરસ મજાના ફંક્શન અહીંયા છે. હાલો, એના પછીનું કે છે ધ સ્કૂલ એટલે કે નિશાળ will reopen એટલે ફરીથી ઓપન થવી, on 15th June, 15મી જૂને ફરી એકવાર ઓપન થશે, બરોબર. હવે તો બહુ સારું થઈ ગયું છે ઓપન ને બંધ ને, પહેલા તો બહુ આવેલું કા, જાણે આપણે સ્કૂલેથી છૂટીને બંધ થાય ને ચાલુ થાય ને એવી અમુક તો પરિસ્થિતિ આવી ગઈ હતી, બરોબર છે. The school will reopen on 15th June, એટલે કે છે કે સ્કૂલ છે ને એ 15મી જૂને ઓપન થશે. તો ચલો, આમાં ક્યાંય પ્રશ્ન પૂછેશ નહીં તો સાહેબ ઈ નો આવે. આમાં ક્યાંય પર્સનની વાત કરીશ એટલે કે વ્યક્તિ વિશેનું કંઈ વર્ણન કરે છે ના સાહેબ, તો એ પણ આવશે નહીં. પછી આમાં જુઓ સ્પેસિફિક ટાઈમ અને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, બે વસ્તુની વાત થયેલી છે, બરોબર છે. તો હવે સ્કૂલ વિલ ઓપન ઓન 15 જૂન એટલે અહીંયા સમયની વાત કરવામાં આવી છે, એટલે આમાં આવશે સ્પેસિફિક ટાઈમ, સ્પેસિફાઈંગ ટાઈમ. એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. ચલો, એના પછી અહીંયા શું આપ્યું છે? વેર ડીડ યુ ગો ટુડે, મધર આસ્ક્ડ મી. ક્વેશ્ચન માર્ક છે સાહેબ. ક્વેશ્ચન માર્ક આવે એટલે ક્વેશ્ચનમાં કાં તો ઇન્ક્વાયરી એઝ નેચર, કાં તો સિકિંગ ઇન્ફોર્મેશન, આવું કે છે. અરે આર્યો સાહેબ સમજાવવા માંડ્યું, મોજ આવી ગઈ.
આવી ગઈ કે નહીં? સમજાય છે ને? ઓકે, ચલો એના પછી ત્રીજું માઉન્ટ આબુ. ગયા છો ને ભાઈ? બધી ફરવા જજો, મજા. વીજ, જો આયા આવ્યું વીજ. વીજ પછી વીજની પહેલા કોઈ વસ્તુની વાત થતી હોય તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, અને વીજ વચ્ચે આપ્યું હોય એની પહેલા કોઈ સ્થળની વાત થતી હોય તો સ્થળને અંગ્રેજીમાં પ્લેસ અથવા તો લોકેશન, બેમાંથી એક આવે. તો અહીંયા પ્લેસની વાત થાય, સોરી લોકેશન નો આવે, પ્લેસ આવે. લોકેશન ક્યારે આવે એ હું તમને હમણાં લોકેશન વાળું શબ્દ આવશે ને ત્યારે કહી, બરોબર? એટલે અહીંયા આવશે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ ક્યારે આવે? વીજની પહેલા શું આપ્યું હોય? કોઈ સ્થળ, અને વીજની પહેલા કોઈ વસ્તુ આપી હોય તો ત્યારે આવશે થિંગ્સ. સિમ્પલ છે, બરોબર છે? એટલે પહેલામાં આવશે સી, બીજામાં આવશે એ, અને ત્રીજામાં આવશે ડી. સિમ્પલ રીતે સમજવાનું છે. ઓકે, એના પછી ધ બોય. ધ બોય એટલે એક છોકરો. હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ ઇઝ માય બ્રધર. હવે અહીંયા ખાસ ધ્યાન રાખો તો જ્યારે આપણે વીચ વાળું સમજ્યા ને કે વીચ વચ્ચે આપ્યું હોય અને શરૂઆતમાં તમને શું આપ્યું હોય? કોઈ સ્થળનું નામ આપ્યું હોય અથવા તો કોઈ પ્લેસ આપી હોય તો એમાં પ્લેસ આવે. કોઈ વસ્તુનું નામ આપ્યું છે તો એમાં શું આવશે? તમને સરસ મજાની રીતે થિંગ્સ. પરંતુ વાક્યની વચ્ચે વુ આપ્યું હોય, વાક્યની વચ્ચે જ્યારે પણ વુ આપ્યું હોય ને એટલે આંખો બંધ કરી અને ડિસ્ક્રાઇબિંગ પર્સન મૂકી દેવાનું. ક્યાંક હશે, ક્યાંક તો હોવું જોઈએ. આ રહ્યું છે, એટલે આમાં આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન. કારણ કે ધ બોય એટલે કે એક છોકરો, હુ ઇઝ ગિવિંગ અ સ્પીચ, કે આ એક છોકરો છે કે જે સ્પીચ આપી રહ્યો છે, ઇઝ માય બ્રધર, એ મારો ભાઈ છે. સમજાઈ ગયું? એ મારો ભાઈ છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો, સમજાઈ ગયું? જો વાક્યની વચ્ચે which, એની શરૂઆતમાં શું આપ્યું હોય? વસ્તુ, તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. કોઈ પણ વાક્યની વચ્ચે which, એની પહેલા સ્થળ, તો શું આવશે? ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. વાક્યની વચ્ચે વુ આપ્યું હોય, વચ્ચે બોલું છો, શરૂઆતમાં નહીં મિત્રો, વાક્યની વચ્ચે વુ આપ્યું હોય ત્યારે હંમેશા, અને ઓમે તમે ગુજરાતી કરો તો ખબર પડી જ જાય કે એક વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે. સમજાઈ ગયું? એટલે ત્યારે આવશે પર્સન. એના પછી સોહમ યુઝ્યુઅલી. યુઝ્યુઅલી નો મીનિંગ થાય સામાન્ય રીતે. વેક્સ અપ અર્લી. વેક્સ અપ એટલે કે ઉઠે છે, અર્લી એટલે કે વહેલો ઉઠે છે. તો મેં તમને શું કીધું હતું? યુઝ્યુઅલી, સમટાઈમ્સ અને સાદા વર્તમાન કાળના વાક્ય હોય, આંખો બંધ કરીને કયું ફંક્શન મૂકવાનું? એક્શન. એટલે આમાં આવશે સી. સિમ્પલ વસ્તુ છે, સાવ સહેલી રીત જ છે. વર્તમાન કાળના વાક્ય હોય એટલે એમાં ડિસ્ક્રાઇબિંગ એક્શન આવે. પેસિવના વાક્ય હોય, હમણાં આવશે એટલે હું તમને 100% કહીશ, બરોબર છે? ચાલો, એના પછી અમિત હેઝ બીન લર્નિંગ મ્યુઝિક. હવે હેઝ બીન લર્નિંગ એટલે કે આ છે ચાલુ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય, કે શીખી રહ્યો છે. લર્ન એટલે શીખવું થાય, ટીચ એટલે શીખવવું થાય. સમજાય છે? બરોબર. લર્નિંગ મ્યુઝિક સિન્સ 2016. મિત્રો, સિન્સ આવ્યું. સિન્સ આવે એટલે તરત જ ખબર પડવી જોઈએ કે સાહેબ પોઈન્ટ ઓફ ટાઈમ ક્યાં છે? આ રહ્યું. સમજાઈ ગયું? તરત જ ખબર પડવી જોઈએ કે પોઈન્ટ ઓફ ટાઈમ ક્યાં છે? તો કે ભાઈ આ રહ્યું. એટલે તરત જ એ જવાબમાં મૂકી દેવાનું રહેશે. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. તો એના પછીનું વાક્ય શું છે? તો કે શી એટલે તેની, રેન સો ફાસ્ટ, ભાઈ તેની બહુ ઝડપથી દોડી, સો ધેટ શી કુડ વિન ધ રેસ. ભાઈ તેની ઝડપથી દોડી એટલા માટે, એટલે કે એ સારો ફર્સ્ટ ઇનામ જે છે એ રેસ છે એ જીતી ગઈ, બરોબર છે? તો હવે જો આમાં કઈ વસ્તુની વાત થાય છે? ના સાહેબ, વસ્તુની તો ક્યાંય વાત નથી થતી, એટલે એ તો આવે નહીં. આમાં સાહેબ કે પર્પઝ, હેતુની વાત થાય છે? ના, આમાં ક્યાં હેતુ છે? બરોબર, હેતુની વાત નથી એટલે બી પણ આવશે નહીં. ડિસ્ક્રાઇબિંગ રિઝલ્ટ એટલે કે પરિણામની, તો કે હા તેની ઝડપથી દોડી એટલે એને પેલો નંબર મળ્યો. એટલે ટૂંકમાં કોઈ પણ વાક્યમાં સો અથવા તો સો ધેટ આપેલું હોય તો એ શું દર્શાવતું હોય? પરિણામ દર્શાવતું હોય વાક્ય, બરોબર છે? ધેરફોર છે, એટલે આ વસ્તુ, આવા શબ્દો જ્યારે વાક્યમાં આપ્યા હોય એની રિઝલ્ટ દર્શાવતા હોય, પરિણામ. એટલે આમાં આવશે સી, બરોબર છે? ચાલો બીજા, વી એટલે કે આપણે, ઈટ એટલે કે ખાઈએ છીએ, ટુ લીવ આપણે શેના માટે ખાઈએ છીએ? જીવવા માટે. જીવવા માટે ખાઈએ છીએ, ખાવા માટે જ જીવતા, બરોબર છે? આવે છે ને કહેવત, ભાઈ ખાવા આટું જીવે કે જીવવા આટું ખાશે, ખબર નથી પડતી. તો અહીંયા છે એક હેતુ દર્શાવે, ભાઈ આપણે જીવવું પડે તો એના માટે થોડું ખાવું પડે હે, તો એના માટે અહીંયા તમને મસ્ત મજાનો હેતુ દર્શાવતું વાક્ય છે, એટલે આમાં આવશે પર્પઝ,
બરોબર છે, પર્પઝ. આવા વાક્યોમાં ખાસ ધ્યાન રાખ, પર્પઝ એટલે હેતુ થાય, ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું થાય ભાઈ. આઈ કોંગ્રેચ્યુલેટેડ મેં એને અભિનંદન આપ્યા ધ બોય એક છોકરાને વુ વાક્યની વચ્ચે આપ્યું સાહેબ. તો વાક્યની વચ્ચે આવે વુ તો શું જવાબ આવે? ડી. શું? ડિસ્ક્રાઇબિંગ પર્સન. સમજાય છે? કોઈ પણ વાક્યની વચ્ચે વુ આપ્યું છે તો ડિસ્ક્રાઇબિંગ પર્સન. સિમ્પલ રીતે સમજવાનું છે. ચલો એના પછી ધ પાર્ટી વોઝ હેલ્ડ લાસ્ટ ઇવનિંગ. સાહેબ આમાં લાસ્ટ ઇવનિંગ એટલે સમયની વાત થાય છે, બરોબર છે. મેં તમને કીધું હતું કે સમયની વાત થતી હોય ક્યાંક સમય નામનું આમાં ફંક્શન આપ્યું જ હોય. તો જો અહીંયા શું આપ્યું છે? સ્પેસિફાઈક ટાઈમ આપ્યું છે, બરોબર. સ્પેસિફાઈક ટાઈમ એટલે કે ચોક્કસ સમયની વાત કરે છે. લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ ઇવનિંગ એટલે ગયા સાંજે, બરોબર. એટલે પહેલામાં જવાબ આવશે બી. હવે જો તમને વાંધો નહીં આવતો હોય કારણ કે આપણે બધા ફંક્શન જોઈ લીધા, એટલે હવે નવું ફંક્શન આવશે તો આપણે સમજવાની ટ્રાય કરવી પડે. બાકી હવે તો જે રિપીટ થતા હશે, વન શોટ પુનરાવર્તનમાં જે પુનરાવર્તન થતું હશે ને એમાં તો હવે જરાય તકલીફ જેવું રહેશે જ નહીં, બરોબર છે. ચલો બીજું, મહેશ વર્ક્સ ઇન સિટી પોસ્ટ ઓફિસ, બરોબર. મહેશ વર્ક્સ ઇન ધ સિટી પોસ્ટ ઓફિસ. હવે અહીંયા તમે જુઓ શું આપ્યું છે? મહેશ કામ તો કરે છે પણ ક્યાં કરે છે? તો કે સિટી પોસ્ટ ઓફિસમાં. તો આનો મતલબ આ લોકેશન દર્શાવ્યું છે કે ભાઈ મહેશ ક્યાં કામ કરે છે, તો કે લોકેશન દર્શાવ્યું છે એટલે આમાં આવશે લોકેશન, સ્પેસિફાઈંગ લોકેશન. મહેશ અહીંયા કામ કરે છે, બરોબર. એના પછી આઈ એમ સોરી આઈ હર્ટ યુ. હું માફી માંગુ છું, મેં તને દુઃખ પહોંચાડ્યું છે. મેં તમને કીધું તું ને આઈ એમ સોરી, થેન્ક યુ, આવા બધા શબ્દો આવ્યા હોય ને ત્યારે મિત્રો પ્લેઝન્ટ્રીઝ જેવું શબ્દ ક્યાંક ને ક્યાંક આવતું હોય છે. વિનય યોગ્ય શબ્દો એકબીજાની સાથે આપણે આપલે કરતા હોય ને ત્યારે આવું કંઈક ફંક્શન આવતું હોય છે. છે ને, સરળ છે ભાઈ સાહેબ, સરળ છે એટલે સરળ જ છે. ઓકે ચલો નેક્સ્ટ. લતા કેન સિંગ વેરી સ્વીટલી. લતા છે ને એ બહુ સરસ રીતે ગાઈ શકે છે. વિદ્યાર્થી મિત્રો એક જ વસ્તુ યાદ રાખવાની, કોઈ પણ વાક્યમાં કેન અથવા તો કુડ અથવા તો એબલ ટુ આવા કોઈ શબ્દો આપ્યા હોય ને એટલે એમાં એની કાબિલિયત દર્શાવતું હોય છે. શું દર્શાવતું હોય છે? કાબિલિયત. એનામાં જે ક્ષમતા રહેલી છે અને ક્ષમતાને અંગ્રેજીમાં શું કહેવાય સાહેબ? તો કે એબિલિટી કહેવાય. ટૂંકમાં કોઈ પણ વાક્યમાં ખાસ મિત્રો યાદ રાખવાનું કે કોઈ પણ વાક્યમાં કેન કુડ જેવા શબ્દો આપ્યા હોય ને એનાથી કોઈ એબિલિટી દર્શાવેલી હોય એટલે ક્ષમતા દર્શાવેલી હોય તો એમાં હંમેશા ફંક્શન આવશે એબિલિટી. કોઈ પણ વાક્યમાં મિત્રો મે અથવા તો માઇટ આપેલું હોય તો એમાં જો મોડલ વર્બ આવ્યા એટલે હું તમને યાદ કરાવું તો એમાં આવશે સાહેબ પોસિબિલિટી, બરોબર છે. અને કોઈ પણ વાક્યમાં સાહેબ શુડ SHOULD શુડ અથવા તો મસ્ટ વાળા વાક્યો હોય ને તો મિત્રો એમાં ધ્યાનમાં એ રાખવાનું કે જો શુડ હોય તો ઓબ્લિગેશન અથવા તો નેસેસિટી એ આવી શકે, બરોબર છે. અને મસ્ટ હોય તો નેસેસિટી અથવા તો ઓબ્લિગેશન અથવા તો એડવાઇઝ એ આવી શકે, બરોબર. પણ હવે ડિપેન્ડ્સ ઓન સેન્ટેન્સ અને પછી બાજુમાં જે ઓપ્શન આપેલા હોય છે એના આધારે તમારે સિલેક્ટ કરવાનું હોય છે. એટલે સિમ્પલ વસ્તુ છે, આમાં કોઈ પણ પ્રકારનું કઈ અઘરું છે નહીં. એટલે પહેલામાં આવશે ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસિંગ. એક્સપ્રેસિંગ એટલે વ્યક્ત કરવું થાય, એબિલિટી એટલે ક્ષમતા. બીજું, ધ સ્કૂલ ઓન ધ ડેરી રોડ ઇઝ વેરી ફેમસ, બરોબર છે. હવે આમાં જુઓ તો કે ટાઈમની વાત કરી છે, આમાં બીજા વાક્ય આવી રીતના ગોતવા ન મળે તો ના સાહેબ ટાઈમની ક્યાંય વાત જ નથી કરી. એબિલિટી તો કીધું વયું ગયું છે. રીઝન કારણ દર્શાવે છે ના સાહેબ, એટલે ટૂંકમાં આ સ્કૂલ છે ને એની જગ્યા બતાવે. જો ડેરી રોડ એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવશે. આવી રીતે ક્યારેક ક્યારેક તો ખબર માર્ચ 2022માં પૂછાયેલું છે ભાઈ, ધ્યાનમાં રાખવાનું. આવું જ પૂછાય છે, સરળ છે. આપણા વિડીયો જોઈ લેશો એટલે સિમ્પલ રીતે તમને બધુંય મગજમાં ઉતરી જશે. ચલો હવે આગળ કે છે ત્રીજો, when the teacher entered the class, જ્યારે શિક્ષક ક્લાસમાં એન્ટર થયા, ધ સ્ટુડન્ટ સ્ટૂડ અપ, વિદ્યાર્થીઓ ઊભા થયા. હવે જુઓ તો આમાં કે કારણ દર્શાવે ના સાહેબ એમ નામ જવાબ મળી ગયો.
ટાઈમ. કારણ કે ખાસ યાદ રાખવાનું, વેન અને વાઇલ જેવા શબ્દો જો કંજક્શન તરીકે વપરાયેલા હોય, પ્રશ્નાર્થ ચિહ્ન નહીં, કંજક્શન તરીકે, ત્યારે ખાસ યાદ રાખવાનું એમાં ટાઈમનો વાત કરેલી હોય છે. બરોબર છે. ચાલો એના પછી The guard stood in front of the gate. હવે આમાં જો તો પ્રોસેસ થાય ના સાહેબ, પ્રોસેસ ક્યાંય નથી થતી હો. પોઈન્ટ ઓફ ટાઈમ, સમયની વાત કરીએ, આમાં કઈ સિન્સ છે નથી, તો અત્યારે તો આમાં પેલા વાક્યમાં આવે નહીં. આમાં કઈ સમયની તો ઓમે વાત નથી થતી એટલે આ તો આવે નહીં. સીધી ખબર પડી ગઈ સાહેબ, સ્પેસિફિક લોકેશન. ઓમે ખબર પડે કે ભાઈ ગાર્ડ છે ને એ સ્ટૂડ એટલે ઊભો છે, ઇન ફ્રન્ટ ઓફ એટલે કે સામે, કોની? ગેટની સામે ઊભો છે, એટલે પહેલામાં જવાબ આવશે ડી. ચાલો બીજું, મહેશ હેઝ બીન લિવિંગ ઇન ગુજરાત સિન્સ આવી ગયું સાહેબ. સિન્સ આવે એટલે પોઈન્ટ ઓફ ટાઈમ, એટલે આ આવી ગયું બી. બરોબર છે. એના પછી ઓપન ધ બોટલ એન્ડ pour the juice into a glass. બોટલને ખોલો અને પોર એટલે કે એમાં રેડો, અથવા તો પીરસો કેમાં? તો કે જ્યુસ ઇન અ ગ્લાસ, એ ગ્લાસમાં રેડો નાખો. બરોબર. તો મેં તમને એક જ વસ્તુ કીધી સાહેબ, જ્યારે કોઈ ક્રિયાપદના મૂળ રૂપથી વાક્યની શરૂઆત થઈ હોય ને મિત્રો, ત્યારે પ્રોસેસ નામનું ફંક્શન આવતું હોય છે સેન્યોરિટા. ઓકે, ચાલો આગળ વધીએ. રંજન ઇઝ એઝ ટોલ એઝ મંથન. મિત્રો આમ કઈ ખબર પડે છે આ વાક્ય શેનું છે? હા સાહેબ, આ છે ને એ બે વ્યક્તિની કમ્પેરિઝન કરે છે, રંજન અને મંથન. આ બેની કમ્પેરિઝન કરે. રંજન એ મંથન જેટલી જ ઊંચી છે. તો સાહેબ જ્યારે બે વ્યક્તિની કમ્પેરિઝન થતી હોય ને તો જવાબ મળી ગયો. જોયું? ત્યારે કમ્પેરિઝન જ આવે. સિમ્પલ રીતે કેમ યાદ રખાય ખબર? કોઈ પણ વાક્યમાં પહેલા તો શું કહેવાય, ડિગ્રીના વાક્યો આપ્યા હોય ને એટલે ઓટોમેટિક ખબર પડી જાય. પણ સાહેબ મને ડિગ્રી નથી આવડતી, મારે કેમ ઓળખવા વાક્ય? તો જો આ ટ્રીક અપનાવી લેવાની. કોઈ પણ બે વાક્યમાં બે એઝ આપ્યા હોય, એની વચ્ચે ટોલ આપ્યું હોય ને એટલે સમજ. ટોલ એટલે કે વિશેષણ, આ તો અહીંયા ટોલ આપ્યું. કોઈ પણ વિશેષણ આપ્યું હોય ને એટલે એ પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે, તો એમાં કયું આવશે? કયું આવે? કમ્પેરિંગ થિંગ્સ. અથવા તો કોઈ પણ વિશેષણની અંતે ઈઆર આપ્યું હોય અને પછી આપ્યું હોય ધેન, ટોલર ધેન, બિગર ધેન, સ્મોલર ધેન, આવા શબ્દો આપ્યા હોય ને ત્યારે સમજી લેવાનું કે એમાં કમ્પેરિંગ થિંગ્સ જ આવે. હજી એક છે, કોઈ પણ વાક્યમાં એવું આપ્યું હોય, મોર, પછી એક વિશેષણ આપ્યું હોય અને ધેન આપ્યું હોય, મોર બ્યુટીફુલ ધેન, મોર હેન્ડસમ ધેન, આવા શબ્દો આપ્યા હોય ત્યારે પણ કમ્પેરિંગ જ આવશે, કમ્પેરિઝન થતી હોય. ટૂંકમાં એઝ પ્લસ વિશેષણ પ્લસ એઝ આવું ક્યાંય આપેલું હોય તોય કમ્પેરિઝન, કોઈ પણ વિશેષણની અંતે ઈઆર આપ્યું હોય અને ધેન આપ્યું હોય તોય કમ્પેરિઝન, અને મોર ને ઢેલ બે ભેગા આપ્યા હોય ને મિત્રો, કેવા? મોર ને ઢેલ, એટલે કે મોર અને ધેન જ્યારે એક જ વાક્યમાં આપ્યા હોય ને ત્યારે એમાં આવશે કમ્પેરિઝન જ. બરોબર છે? એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખો. હવે આમાં ઘણી વાર તમને એમ આપ્યું હોય કમ્પેરિંગ પર્સન આપ્યું હોય, પણ આપણે મેઇન કમ્પેર શબ્દને આપણે ઓળખવાનો થશે. સમજાઈ ગયું? આ એક શબ્દને ઓળખી લેવાનો રહેશે. બરોબર? એટલે ખાસ ધ્યાનમાં રાખવાનું. કમ્પેરિંગ થઈ ગયું. ચાલો બીજું, he did not attend school because he was ill. તે સ્કૂલે અટેન્ડ કરી ન શક્યો કારણ કે તે બીમાર હતો. તો મિત્રો કોઈ પણ વાક્યની વચ્ચે જ્યારે કારણ દર્શક શબ્દો આપ્યા હોય, બીકોઝ, પછી સિન્સ, એઝ અને બીકોઝ, સિન્સથી ખાલી સમય જ ન દર્શાવાય હો, સિન્સથી કારણ દર્શાવે. સિન્સ પછી સમય આપ્યો છે તો એમાં પોઈન્ટ ઓફ ટાઈમ. સિન્સ પછી કારણ આપ્યું છે તો એ સિન્સ કારણ કે એનો મિનિંગ થતો હોય. તો જ્યારે સિન્સ, એઝ, બીકોઝ જેવા શબ્દો વાક્યની વચ્ચે આપ્યા હોય ને ત્યારે એમાં રીઝન જ આવતું હોય છે. આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. ઓકે, ચલો. સી વર્ક્સ હાર્ડ ટુ ગેટ અ ફર્સ્ટ ક્લાસ. હવે જો તેણી ખૂબ જ મહેનત કરે છે. શું કામ ભાઈ? એનો હેતુ શું છે સિદ્ધ કરવાનો? તો કે ક્લાસમાં ફર્સ્ટ આવવું છે. એટલે સાહેબ આમાં આવશે તો કે પર્પઝ. પર્પઝ એટલે હેતુ. ઓકે, ચાલો નેક્સ્ટ. હવે અહીંયા આપણે મેચિંગ ધ ફંક્શન વાળા કામકાજ પૂરું થઈ ગયું. હવે આપણો બીજો ટોપિક ફંક્શનનો શું? તો કે કમ્પ્લીટ ધ ડાયલોગ. જો મેં તમને હમણાં શરૂઆતમાં કીધું ને કમ્પ્લીટ ધ ડાયલોગ, ઓલા 3 માર્ક અને હવે આમાં 3 માર્ક, બે કવર કરી લેવાના છો મજાની રીતે. હવે જુઓ, કમ્પ્લીટ ધ ડાયલોગ એટલે કે ડાયલોગ પૂરો કરો, સિલેક્ટિંગ
સિલેક્ટિંગ એટલે પસંદ કરીને. ધ કરેક્ટ રિસ્પોન્સ ઇઝ, રિસ્પોન્સ એટલે નીચે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી સાચો રિસ્પોન્સ સિલેક્ટ કરી બેઝડ ઓન ધ ફંક્શન, ફંક્શનના આધારે ગિવન ઇન ધ બ્રેકેટ્સ, આ બ્રેકેટ્સમાં જે ફંક્શન આપ્યું છે એના આધારે નીચે 4 ઓપ્શન આપ્યા છે અને આ વાક્યના આધારે તમારે આ વાક્ય પૂરું કરવાનું હોય. આ હો ગધા મજૂરી, આ કાંઈ સમજાતું ને નથી સમજાણું. જો હવે હું તમને મારી દેશી ભાષામાં સમજાવું. 2 વ્યક્તિનો એક ડાયલોગ આપ્યો સિમ્પલ રીતે. હવે એમાં એક સેન્ટેન્સ આપ્યું હોય બીજું અધૂરું હોય, એ કદાચ અહીંનું હોય ને અહીં હોય, એનું કાંઈ નક્કી ન હોય, પેલું જ બીજું જ અધૂરું હોય. હવે જે વાક્ય અધૂરું હોય ને એની બાજુમાં એક ફંક્શનનું નામ આપ્યું હોય. હવે તમારી ફંક્શનમાં શું જવાબ આવે, એ ફંક્શનમાં કેવા શબ્દો આવે એ પાછું તમને ખબર હોય. અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સન, ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે વ્યક્તિનું વર્ણન કરતો શબ્દ, એ વાક્ય છે ને એ અહીંયા મૂકવાનો હોય. પણ એમ નામ નહીં મૂકી દે, એમાં બધા હોય. તો એમાં ધ્યાન ખાસ એ રાખવાનું. અહીંયા એક વાક્ય આપ્યું છે હુ ઇઝ ધેટ બોય, ભાઈ તે છોકરો કોણ છે, તો એનો જવાબ નીતિ નામ આપે, લેટસ મીઠી હાલો એને મળીએ. પણ અહીંયા તમને કીધું છે કે ભાઈ એનું પર્સનની વાત કરવાની છે, એનું ડિસ્ક્રિપ્શન આપો. બીજું કીધું છે આઈ નો હિમ ક્વાઇટ વેલ, હું એને થોડુંક જ જાણું. અરે નહીં ભાઈ, પર્સન વિશે કયો અમને. હિઝ નેમ ઇઝ અમર, એનું નામ અમર છે, પણ આ એનું કઈ વર્ણન થોડું થયું, એનું તમે નામ કીધું. હવે અહીંયા જુઓ કે છે હુ ઇઝ ધેટ બોય, તો ધેટ ઇઝ ધ બોય, આ એ બોય છે. હુઝ એટલે કે જેના, ફાધર ઇઝ અવર પ્રિન્સિપલ, કે જેના પપ્પા આપણા પ્રિન્સિપલ છે. બરોબર છે. એટલે જ્યારે પણ વાક્યની વચ્ચે મેં હમણાં તમને કીધું હતું કે હુ આપ્યું હોય તોય પર્સન, અને એમ રીતના વુઝ અને વુમ આ બંને પણ પર્સન વ્યક્તિનું ડિસ્ક્રિપ્શન કરવા માટે ઘણી બધી વાર વપરાય છે. બરોબર છે. ઘણી બધી વાર નહીં, વારંવાર વપરાય છે. બરોબર છે. ધેટ ઇઝ ધ બોય એટલે જવાબમાં આવશે ડી. સમજાઈ ગયું? ચાલો એના પછી નેક્સ્ટ બીજો રાજેશ કે છે વિચ બુક આર યુ રીડિંગ, તમે કઈ બુક વાંચી રહ્યા છો. નિશાએ એને પ્રશ્ન પૂછ્યો છે પણ આપણે ગોતીને દેવાનો છે. ઓગસ્ટ 2020માં પૂછાયેલો છે. ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ, સાહેબ ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ એટલે કોઈ પણ વાક્યની વચ્ચે શું આપ્યું હોય, વીચડી આપી હોય, એટલે કે વીચ આપ્યું હોય. તો જો હવે વિચ બુક આર યુ રીડિંગ, તમે કઈ બુક વાંચો છો, તેનો જવાબ ઓમે ખબર, આઈ એમ રીડિંગ ધ ગીતા. બરોબર છે. અથવા તો માય ફ્રેન્ડ સજેસ્ટેડ મી ટુ રીડ ઇટ, મારા પપ્પાએ મને સજેસ્ટ કર્યું કે તું રીડ કર. નહીં, પણ અહીંયા જુઓ આઈ એમ રીડિંગ મેકબેથ વિચ, એવું વાક્યની વચ્ચે વિચ વોઝ રિટન બાય શેક્સપિયર. બરોબર છે. એટલે જવાબમાં આઈ નહીં આવે, આઈ નહીં આવે ને આઈ નહીં આવે, જવાબમાં આવશે સી. કારણ કે કોઈ પણ વાક્યની વચ્ચે વિચ હોય ને એટલે સમજી લેવાનું એ વસ્તુની વાત કરતા હોય છે. ઓકે. એના પછી સરસ મજાની રીતે બીજો શું કીધું, ઉગમ, ઉમંગ. ઉગમ ક્યાં આવડે, ઉમંગ. વેર ઇઝ મિનલ, મિનલ ક્યાં છે ભાઈ, અમન. સ્પેસિફાઈંગ લોકેશન, લોકેશનની વાત કરીશ ભાઈ. શું લોકેશન, લોકેશન એટલે સ્થળ. તો પહેલા તો વેર ઇઝ, શી ઇઝ ફાઇન, થેન્ક યુ. હવે ઉમંગ એવો પ્રશ્ન પૂછ્યો વેર ઇઝ મિનલ, મિનલ ક્યાં છે, તો જવાબ એવો આવે એ મજામાં છે, થેન્ક યુ. અરે એમ ન હોય ભાઈ. She is in the kitchen. યસ, અહીંયા લોકેશન બતાવી દીધું, સ્થળ બતાવી દીધું કે ભાઈ કિચનમાં છે, એટલે જવાબમાં આવશે બી. બીજા તો એ 4 જવાબ જોઈને પછી જ જવાબ લખવાનો, ભલે પછી પેલામાં આપણને મળી ગયો એમાં, તોય 4 વાંચવાના. ખોટા ઉતાવળે થાય છો ને તો અઘરું પડી જશે. She will come early, તે વહેલી આવશે, તો નો જ આવે ને. She is late, તે મોડી છે. પણ તમને લોકેશનનું પૂછ્યું સાહેબ, તો એ જવાબ દેવો પડે ને. બરોબર છે. એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. હાલો એના પછી માનુષી. માનુષી એ તરત જ એનો પ્રશ્ન, સિકિંગ ઇન્ફોર્મેશન. ઇન્ફોર્મેશન એટલે પ્રશ્નાર્થ વાળું વાક્ય હોવું જોઈએ અને કંઈક માહિતી આપતો એવો પ્રશ્ન પૂછો છે. કોને, માનુષીએ. પણ એનો જવાબ નામ નહીં, એનું વાક્ય ઇટ ઇઝ નિયર બાજીપુરા ક્રોસ રોડ. હવે તો ભાઈ ઉપર આઈને પ્રશ્ન કેવો પૂછ્યો છે, તો એનો જવાબ છે એ આઈને ભાઈ આવો આપ્યો છે. તો આ બેને પ્રશ્ન પૂછ્યો એવો પૂછ્યો, વેર કેન આઈ ફાઇન્ડ જીમ નિયર બાય, હું ક્યાં જીમ ગોતી શકું, તો એને જવાબ આપ્યો ઇટ ઇઝ નિયર, એ કે નજીક, બાજીપુરા ક્રોસ રોડ, કે બાજીપુરા ક્રોસ રોડ છે ને એની નિયર, એની નજીકમાં જ તમને મળી જશે. એટલે જવાબ તો આ જ આવે. પણ હવે બીજો જુઓ તો આવો પ્રશ્ન પૂછે તેનો જવાબ આવો આપે, ગાંડા જેવા છે. વેન ડીડ યુ ગો ધેર, તમે ક્યાં જા, તમે ત્યાં ક્યારે જશો, તો જવાબ એમ આવે ઇટ ઇઝ નિયર બાજીપુરા ક્રોસ રોડ. અરે એ બાજીપુરા ક્રોસ રોડ ની બાજુમાં નહીં ભાઈ.
હાઉ મેની જીમ્સ આર ધેર ઇન ગાંધીનગર? આવો પ્રશ્ન પૂછો તેનો જવાબ આવો અપાય કે ગાંધીનગરમાં કેટલા જીમ છે? અરે એ બાજીપુરના નજીકમાં છે. આમ તો મેચ કરો તો એ કઈ મેચ ન થાય. જે મેચ થતું હોય ને એ જ જવાબમાં આવે, એટલે જવાબમાં આવશે એ. ચલો, જલ્પા. હુ ઇઝ મોનિશા? મોનિશા માય ડાર્લિંગ, બરોબર છે. એટલે મોનિશા, હવે એમ કીધું કે હુ ઇઝ મોનિશા, ડિસ્ક્રાઇબિંગ પર્સન. મિત્રો પર્સન આવે એટલે વાક્યની વચ્ચે શું હોવું જોઈએ? વુ, વુઝ કે વુમ. તો એવો એક જવાબ છે, લેટ્સ મીટ મોનિશા. હાલો મોનિશાને મળીએ. તો અહીં સજેશન આપ્યું ને તો આવું આવે. સજેશન આપ્યું છે નહીં. આઈ ડુ નોટ નો, હું એને નથી જાણતો. અરે નહીં, પર્સન. સી ઇઝ માય ફ્રેન્ડ, નહીં, એનું વર્ણન નથી કર્યું. વર્ણન અહીંયા કર્યું. જો મોનિશા ઇઝ ધ ગર્લ, મોનિશા એ છોકરી છે કે જે હેઝ ડ્રોન ધીસ બ્યુટીફુલ પિક્ચર, કે જેને આ સરસ મજાનું પિક્ચર દોરેલું છે. બરોબર છે, એટલે જવાબમાં આવશે ડી, આ નહીં આવે. રેડી? ચલો, એના પછી છઠ્ઠું, આર્યા. સરસ મજાનો પ્રશ્ન પૂછે છે. કેવો? તો કે વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી સોન રિઝલ્ટ. માર્ચ 2020માં પૂછાયેલો પ્રશ્ન છે સાહેબ. તો જુઓ, હવે વાય ડીડન્ટ યુ અટેન્ડ માય બર્થડે પાર્ટી, ભાઈ શા માટે તે મારા બર્થડે પાર્ટીમાં આવી નહીં? તો હવે પૂજા કે છે આઈ લાઈક ટુ અટેન્ડ પાર્ટીઝ, એવો જવાબ દે. અહીં રીઝન પૂછ્યું, કારણ, એમાં કારણ આપ્યું કે નહીં? મને પાર્ટીમાં બહુ ગમે, બધાને ગમે ભાઈ. તમને જેનો શું કીધું? આઈ વિલ અટેન્ડ ઇટ ધ નેક્સ્ટ ટાઈમ, હું બીજી વાર જરૂર આવીશ. આઈ હેડ બીન ડ્રોન વિથ ફીવર, ભાઈ બહુ જ તાવ આવ્યો તો એટલે હું નહોતી આવી. તો આમાં કારણ આપેલું છે. શેમાં? આમાં. એટલે જવાબમાં આવશે સી. આઈ અટેન્ડેડ ઇટ લાસ્ટ યર ડીડન્ટ આઈ, મેં ગયા વર્ષે તારો બર્થડે માં આવ્યો તો નહોતો આવ્યો. તો ભાઈ એ નથી પૂછ્યું, અહીંયા કારણ આપણે જાણવાનું કીધું. તો કારણમાં આવશે સી. ઓકે, ચાલો. સાતમું, બોસ. બોસ કે છે ડ્યુરેશન ઓફ ટાઈમ. પ્રશ્ન પૂછો ડ્યુરેશન ઓફ ટાઈમ વાળો. હવે નીચેનો જવાબ એમ્પ્લોયે શું આપ્યું છે? આઈ હેવ બીન ઓન લીવ ફોર 2 weeks સર. એ કે હું 2 અઠવાડિયાથી લીવ ઉપર છું. બરોબર છે સર? તો હવે પ્રશ્ન આવો પૂછ્યો હોય કે હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ, તમે કેટલા સમયથી લીવ ઉપર છો? તો આ જવાબમાં એ જ આવશે. પણ બીજા તમે જોવો ને તો તમને ખ્યાલ આવી જાય. વોટ હેપન ટુ યોર લીવ, તમારી લીવ સાથે શું થયું? તમે રજા લીધી એમાં શું થયું? તો કે એનો જવાબ એમ આવે 2 અઠવાડિયા તું રજા ઉપર છે. ના. વાય વર યુ એબસન્ટ, તમે શા માટે એબસન્ટ હતા? હું 2 અઠવાડિયા રજા ઉપર. નહીં સાહેબે અહીંયા શું પ્રશ્ન પૂછ્યો હોય તો એમ્પ્લોયી આવો જવાબ આપ્યો હોય એના માટે ચોક્કસ અને સંપૂર્ણપણે ચોક્કસ રીતે જવાબ એ જ આવશે. રેડી? ચલો, એના પછી સ્ટુડન્ટ. હાઉ કેન આઈ રીચ ગુજરાત યુનિવર્સિટી ઇન ટાઈમ, હું ગુજરાત યુનિવર્સિટીમાં કેવી રીતે ટાઈમસર પહોંચી શકું? તો અહીંયા તમને કન્ડિશન આપીશ. મિત્રો ખાસ કન્ડિશન વાળા વાક્યમાં કોઈ પણ એક વસ્તુ ધ્યાન રાખવાનું, કોઈ પણ વાક્યમાં ઇફ અને અનલેસ વાળા વાક્ય હોય ને એટલે એમાં કન્ડિશન જ આવતી હોય. બરોબર છે? શું આવતી હોય? કન્ડિશન જ આવતી હોય. તો ખાસ શોઈંગ કન્ડિશનમાં આર યુ ઇફ વાળું વાક્ય. બરોબર? ઇફ યુ ગેટ અ રિક્ષા, તમે રિક્ષા લઈ લેશો, યુ કેન રીચ ટાઈમ, તો સમયસર પહોંચી જશો. હવે અહીંયા એવો પ્રશ્ન પૂછ્યો હોય કે હું ગુજરાત યુનિવર્સિટી ટાઈમે કેવી રીતે પહોંચી શકું? યુ કેન ગો ઓન યોર બાઇસિકલ, સાયકલ ઉપર જાત પહોંચી જાય. બરોબર છે? એ તમારી કન્ડિશન. એટલે અહીંયા કન્ડિશન શરત કે છે કે જો તું રિક્ષા લઈશ ને તો તું પહોંચી શકી ટાઈમે. એટલે ઇફ વાળું વાક્ય આવશે. એના પછી ટીચર, લુક એટ ધોઝ બોયઝ, એટલે કે છે ઓલા છોકરાઓને જો, ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. જીએસ, જીએસ એટલે કોઈ ક્લાસનું મોનિટર, એના મોનિટર ને જીએસ કહેવાય. બરોબર? હવે શું કે છે? કમ્પેરિઝન કે છે. ઓગસ્ટ 2020માં પૂછાયેલો. ધે આર ટોલ, આમાં કે કમ્પેરિઝન થાય. મેં હમણાં જ કીધું કમ્પેરિઝન કેટલા પ્રકાર થાય. એઝ, વિશેષણ એઝ, ઈઆર, ધેન અથવા તો મોર ને ઢેલ, એવું તો આમાં ક્યાંય છે ને. ધ બોયઝ આર ક્લેવર, આમાં ક્યાં કમ્પેરિઝન થાય? હાઉ એક્ટિવ ધે આર, નહીં. પણ જુઓ ધે આર મોર એક્ટિવ ધેન, આવ્યું મોર ને ઢેલ એટલે તરત જ ખબર પડી જાય કે એમાં કમ્પેરિઝન આવશે. ચલો, એના પછી 10મું, લલિત. સિન્સ વેન હેવ યુ બીન લર્નિંગ સંસ્કૃત, તમે ક્યારથી સંસ્કૃત શીખી રહ્યા છો? પોઈન્ટ ઓફ ટાઈમ. સાહેબ પોઈન્ટ ઓફ ટાઈમ એટલે સિન્સ વાળું વાક્ય ગોતવાનું. આમાં ક્યાંય સિન્સ વાળું છે? પહેલામાં નથી, બીજામાં આર યુ. સિન્સ લાસ્ટ મંથ,
છેલ્લા મહિનાથી હું શીખી રહ્યો છું. એટલે જવાબમાં આવશે બી. હવે સરળ રીતે સમજાય છે ને, એકદમ આમ મગજમાં બેહે એક નહીં હે. એટલે આવી રીતે ફંક્શન જોશો એટલે તમને બધાય, અને આપણા બધાય જેટલા પણ ઓબ્જેક્ટિવ ટોપિક છે એ બધાય 1 by 1 આવશે. એટલે જેથી કરીને તમને દરેક પ્રકારની વસ્તુઓ ક્લિયર થઈ જશે. બરોબર. હેતા, હાય મયુર, મીટ માય કઝિન યશ. તું મારા કઝિનને મળવાનું. યસ. તો એક્સચેન્જિંગ પ્લેઝન્ટ્રીઝ એટલે વિનય યોગ્ય શબ્દની આપણે કરવાની છે. તો આ પ્રશ્ન પૂછો, વેર ડઝ હી સ્ટડી, તે ક્યાં ભણે છે? નહીં, એ થોડું કઈ એને અહીંયા સીકિંગ ઇન્ફોર્મેશન કીધું હોત તો આવું કંઈક આવે. ડઝ હી સ્ટે વિથ યુ, શું આ તારી સાથે રહે છે? નહીં, અહીંયા તમને પ્લેઝન્ટ્રીઝ ની વાત કરી. હાય યસ, નાઇસ ટુ મીટ યુ. હા, તો આ સાચો જવાબ આવશે. બરોબર છે. શું કામ? કારણ કે નાઇસ ટુ મીટ યુ જેવા શબ્દો, હેલો, હાવ આર યુ, આવા શબ્દો હંમેશા કેમ આવશે? પ્લેઝન્ટ્રીઝમાં આવશે. બરોબર છે. એટલે જવાબમાં આવશે સી. એના પછી જુઓ, આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફોર્ડ ડિક્શનરી. ઇન્ક્વાયરી એઝ એ નેચર. બરોબર છે. અહીંયા કઈ શોપકીપરે એનો જવાબ આપ્યો છે 300 રૂપિયા. 150 દેગા. હવે 300 દેગા. બરોબર છે. તો આ 300 રૂપિયા, 300 રૂપીઝ. બરોબર. પણ હવે આઈ વોન્ટ ટુ બાય એન ઓક્સફોર્ડ ડિક્શનરી, મારે ભાઈ ઓક્સફોર્ડ ડિક્શનરી ખરીદવાની ઈચ્છા છે, ખાલી જગ્યા ઇન્ક્વાયરી. તો એને શું એવો પ્રશ્ન પૂછ્યો? શોપકીપર એને જવાબ આપ્યો, હાઉ મચ ડઝ ઇટ કોસ્ટ, આની કિંમત કેટલી છે? તો જવાબમાં આવશે ઓપ્શન એ જ આવશે. બીજો જો, હુ વિલ ગીવ ઇટ ટુ મી, આ મને કોણ આપશે? તો એનો જવાબ 300 રૂપિયા આવે. 300 રૂપિયા. ફ્રોમ વેર ડીડ યુ બાય ઇટ, હું આ ક્યાંથી ખરીદી શકશો? તમે આ ક્યાંથી ખરીદી શકશો? તો 300 રૂપિયા જવાબ આવે? નો આવે. હાઉ ઇટ ઇઝ, આ કેવું છે? તો એમાં એ આવશે ને, એટલે જવાબમાં આવશે ઓપ્શન એ. ચાલો, એના પછી 13મો, ફાધર, ખાલી જગ્યા ઇન્ક્વાયરી ઇઝ નેચર આપ્યું છે સાહેબ. તો નિશા કે છે ફ્રોમ ધ 15th માર્ચ, એટલે કે 15 માર્ચ એનો જવાબ છે. તો ઓલા હું પ્રશ્ન પૂછ્યો હોય તો આવો જવાબ આપ્યો હોય, પ્લીઝ ટેલ મી ધ ટાઈમ. ટાઈમ કે ને, અરે 15 માર્ચ, એવું તો ન આવે. વેર આર યુ ગોઈંગ, તમે ક્યાં જઈ રહ્યા છો? તો નિશા જવાબ આપશે 15 માર્ચ. એવું ન આવે. વેન ડુ યોર એક્ઝામ્સ બિગિન, તમારી એક્ઝામ ક્યારથી શરૂઆત થાય છે? તો તમે નિશા જવાબ આપશે ફ્રોમ ધ 15th માર્ચ, એટલે કે 15 માર્ચથી. બરોબર છે. સિમ્પલ રીતે છે. ચલો, દિવ્યેશ, વેન ડુ યુ ગો ટુ સ્કૂલ, સ્પેસિફાઈક ટાઈમ. ભાઈ તમે ક્યારે સ્કૂલે જાઓ છો? બરોબર છે. સ્પેસિફિક ટાઈમ. આઈ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. ભાઈ આવું તમને એ નથી પૂછ્યું. સ્પેસિફિક ટાઈમનો જવાબ, પ્રશ્ન કેવો રીતના આપ્યો એ જવાબ, આઈ ડોન્ટ લાઈક ટુ ગો ટુ સ્કૂલ. ભાઈ એ બધાય નથી ગમતી. બરોબર છે. એટલે એ વસ્તુ એ જવાબમાં આવશે નહીં. એના પછી આઈ અટેન્ડ ઓલ ધ લેક્ચર્સ ઇન સ્કૂલ. ભાઈ તમને સમયનું કીધું, આઈ ગો ટુ સ્કૂલ એટ 7 AM. બરોબર. એટલે 7 વાગે હું સ્કૂલે જાઉં છું. તો આ સ્પેસિફિક ટાઈમ આપેલો છે. હવે એના પછીનો છે 15મો MCQ, જે છે આશા. વોટ ઇઝ ધેટ ઇન ધ પિક્ચર. પિક્ચરમાં શું છે ભાઈ? તો પિક્ચરમાં છે, ગીતા શું કે છે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. પ્લેસ એટલે કે ભાઈ વસ્તુનું વર્ણન કરવાનું છે. ઇટ ઇઝ અ બ્યુટીફુલ પિક્ચર. તો ભાઈ આ એનું વર્ણન થયું કહેવાય? નહીં. ઇટ ઇઝ એન ઓલ્ડ પેલેસ. આ કેવું પેલેસ છે? જૂના જમાનાનો છે. નહીં. But that is palace which was built by તખતસિંહ ઓફ ભાવનગર. એટલે તખતસિંહજીએ બનાવેલો છે. એટલે જો which પેલા પેલેસ એટલે કે સ્થળની વાત કરવામાં આવી છે, એટલા માટે આમાં શું આવશે? સી જવાબ આવશે. આપણને ખબર છે પેલેસ, પ્લેસ હોય તો પ્લેસમાં which એની પહેલા સ્થળ આપ્યું હોય. આ ધ્યાનમાં રાખવાનું. 16મું, કવિતા. કવિતા શું કે છે? કવિતા કે છે what are your plan for the holiday? What are your plan for holiday? એક્શન આપ્યું છે. મેહુલભાઈ શું, I have been waiting for a long time. ઘણા સમયથી રાહ જોઈ રહ્યો છું ભાઈ. બરોબર છે. I have no plan so far. ભાઈ કાંઈ પ્લાન બનાવ્યો નથી. I have no idea. મને કાંઈ ખબર નથી. I usually visit my grandparents in જામનગર. હું હંમેશા છે ને સામાન્ય રીતે મારા ગ્રાન્ડપેરેન્ટ્સની વિઝિટ કરવા જાઉં. તો યુઝવલી આવા જનરલી શબ્દો આપ્યા હોય વાક્યમાં અને સાદો વર્તમાન કાળ આપ્યો હોય ત્યારે હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે એમાં કયું આવશે? સરસ મજાની રીતે એક્શન આવશે. એના પછી 17મો સિમ્પલ રીતે સમજીએ કે હાઉ ડઝ યોગા હેલ્પ ઇન સ્ટડી.
ભાઈ યોગા છે એ તમને સ્ટડીમાં કેવી રીતે હેલ્પ કરશે તો કે શોઈંગ રિઝલ્ટ એટલે પરિણામ માટે. હવે જો બીકોઝ થી કોઈ દી પ્રશ્ન પૂછે નહીં તો કારણ દર્શાવવા માટે કામનું છે એટલે આ તો આવશે નહીં. બરોબર છે. એના પછી શું કીધું છે? ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર સો ધેટ યુ કેન સ્ટડી વેલ. સિમ્પલ કીધું ને કે જો તમે જો ઇટ ઇમ્પ્રુવ્સ એટલે કે આ ઇમ્પ્રૂવ કરશે, વધારશે કોન્સન્ટ્રેશન પાવર. યાદ તમને એમ શું કહે યાદ રહી જાય ને એવી કોન્સન્ટ્રેશન પાવર છે વધારે. સો ધેટ એટલે કે યુ કેન સ્ટડી વેલ કે જેથી તમે સારી રીતે સ્ટડી કરી શકો. ઇમ્પ્રૂવ યોર કોન્સન્ટ્રેશન પાવર સિન્સ વાળા કોઈ દી આવે જ નહીં, કારણ કે કોઈ દી આવે ન આવે. ઇટ ઇઝ ઇમ્પ્રૂવ યોર કોન્સન્ટ્રેશન પાવર ધેરફોર યુ કેન સ્ટડી વેલ. બરોબર છે. એટલે જવાબમાં આવશે ધેરફોર વાળું મેં તમને કીધું હતું. બરોબર. આઈ નો આવે એટલે કે છે કે ઇટ ઇમ્પ્રુવ્સ યોર કોન્સન્ટ્રેશન પાવર કે તમારો કોન્સન્ટ્રેશન પાવર વધશે તેથી યુ કેન સ્ટડી વેલ કે જેથી કરી અને તમે સારું એવું સ્ટડી કરી શકો. ત્યાર પછીનો છે નીતા. હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન. એટલે કે છે કે ભાઈ હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ ધ સ્ટેશન. ભાઈ કેટલો સમય લાગી શકે છે સ્ટેશન પહોંચતા? સ્પેસિફાઈડ ટાઈમ આપો છે 10 મિનિટ 10 મિનિટ. એ ભાઈ એસે ક્યો હો રહા है? हाँ पेन लेना भूल गए थे. ओके तो स्पेसिफिक टाइम એટલે શું આવશે? 10 મિનિટ. 10 મિનિટ એટલે કે 10 મિનિટ. ઇટ ઇઝ ઓપોઝિટ ધ ટેમ્પલ. ભાઈ ટાઈમ ની કઈ વાત જ નથી કીધી. ઇટ ઇઝ ક્વાઇટ ફાર. થોડુંક જ દૂર છે સાહેબ, એવું નથી કીધું. ઇટ ઇઝ વેરી નિયર. એકદમ નજીક છે. સિમ્પલ વસ્તુ છે. સમયની વાત કીધી છે તો તમારે સમય યોગ્ય એમ ઓપ્શન ગોતવો પડે. છે ને સરળ, સાવ સરળ છે. ચાલો એના પછી 19મું. કેવિન, excuse me, can you tell me where the post office is? ભાઈ તમે મને કહી શકશો કે ભાઈ ક્યાં પોસ્ટ ઓફિસ છે? તો ગિવિંગ ઇન્ફોર્મેશન માર્ચ 22માં પૂછાયેલો છે ભાઈ. તો લેટ મી સી ધ મેપ. મને મેપ જોવા દેતો. અરે ભાઈ ઇન્ફોર્મેશન કીધું છે. આઈ ડોન્ટ નો ધ પ્લેસ. મેં એ પ્લેસ જાણતો નથી. ઇટ ઇઝ રાઈટ ઓપોઝિટ ધ ટાવર ક્લોક. એટલે જવાબમાં આવશે સી, કારણ કે ઇન્ફોર્મેશન આપે. ઇટ ઇઝ રાઈટ એટલે કે જમણી બાજુ છે, ઓપોઝિટ ધ ટાવર ક્લોક. ટાવર ક્લોકની સામે. બરોબર, ઓપોઝિટ. એના પછી નીતિન, યુ એડમાયર જય અ લોટ ડોન્ટ યુ. તમે કે જયના બહુ વખાણ કર્યા છે કે નહીં? એબિલિટી વાળું વાક્ય આમાંથી ગોતવાનું છે. સિમ્પલ રીતે ખબર પડી જાય. કોઈ વાક્યમાં કેન આપ્યું હોય ને તરત ખ્યાલ આવી જાય. યસ ઈ કે હા મેન વખાણ કર્યા છે ભાઈ. હી કેન પ્લે મેની મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ. કારણ કે તે ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ છે એનો એ વગાડી શકે છે એટલે એના વખાણ કર્યા છે. ચાલો એના પછી પુષ્ટિ. Where is સાપુતારા લોકેટેડ? સાપુતારા ક્યાં છે ભાઈ? લોકેશન દર્શાવવાનું છે તો અહીંયા આવે સાપુતારા ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન. નહીં ભાઈ એની વાત તમને લોકેશન બતાવવાની કીધી. ક્યો? સાપુતારા ઇઝ લોકેટેડ એટલે કે આવેલું છે ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક્ટ ઓફ ગુજરાત. એટલે જવાબમાં આવશે બી. એમ નામ જ લોકેટેડ જ આપી દીધું, સ્થળે દર્શાવી દીધું. એટલે લોકેટેડ વાળું હોય તો લોકેશન જ આવે. સમજાઈ ગયું? બીજા એક સાપુતારા ઇઝ ડિફરન્ટ ઇન મોન્સૂન ધેન સમર. આ તો એ કમ્પેરિંગ થઈ ગયું. એટલે એ તો આપણે સાપુતારા ઇઝ 156 કિલોમીટર. હવે આ તો ડિસ્ટન્સ થઈ ગયું. બરોબર છે. ચાલો એના પછી 22મું. રાહુલ, હાઉ ડુ યુ મેક લેમન શરબત? તમે કેવી રીતે લેમન શરબત બનાવો છો? પ્રોસેસમાં શું કીધું છે કે ટેક અ ગ્લાસ ઓફ વોટર. મેં તમને કીધું ક્રિયાપદના મૂળ રૂપથી શરૂઆત થતી હોય એટલે પ્રોસેસ આવે. તો અહીંયા શું આવશે? ટેક થી વાક્યની શરૂઆત થાય એટલે ઓપ્શન એ આવે. જો અહીંયા કઈ પ્રોસેસ આપી જ નથી એટલે કે એક પ્રકારની પદ્ધતિ પ્રોસેસ તો એક જ છે. ટેક અ લાર્જ ગ્લાસ ઓફ વોટર. બરોબર છે. ગ્લાસ ઓફ વોટર સોરી એટલે કે મોટો ગ્લાસ લ્યો, એડ સમ સુગર, એમાં ખાંડ નાખો. પછી કીધું છે સ્ક્વીન્ઝ અ લેમન એટલે કે નીચોળો લેમનને, એન્ડ સ્ટર ઇટ વેલ. સ્ટર એટલે કે એને હલાવો સારી રીતે. બરોબર છે. એટલે ઓપ્શન આવશે એ. તરુણ, which book are you reading? કઈ બુક ભાઈ તમે વાંચી રહ્યા છો? તો ડિસ્ક્રાઇબિંગ થિંગ્સ. અરે સાહેબ કોઈ પણ વાક્યની વચ્ચે which તો વાક્ય પૂરી થઈ ગઈ. તરત ખબર પડી જાવી જોઈએ. ચાલો એના પછી 24મું. તો કે ફાધર, what is રચના doing now? અને એક્શન કીધું છે. રચના અત્યારે શું કરી રહી છે?
she likes to do homework, she sometimes play football, she has done nothing, she is drawing a picture. તો જવાબમાં આવશે બી. મેં તમને કીધું એક્શન વર્તમાન કાળનું વાક્ય હોય અથવા તો સમટાઈમ્સ કે એવા કોઈ પણ પ્રકારના શબ્દો આપેલા હોય તો એમાં આ જ ફંક્શન આવશે. એટલે જવાબમાં આવશે બી. બરોબર છે. તો વિદ્યાર્થી મિત્રો આયા આપણું જે ફંક્શનનું જે કહેવાય ને કે હવે 6 માર્ક તો રોકડા જ છે, કારણ કે આપણે 3 ને 3 6 માર્કના ફંક્શન તો આપણે કરી જ નાખ્યા. બરોબર છે. એટલે હવે જ્યારે પણ ફંક્શનની પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આવી શોર્ટકટ છે, આવી બધું વિચારો જે મેં આજે તમને એક્સપ્લેનેશન આપ્યું છે, એટલે તમને ક્યારેય કન્ફ્યુઝન રહેશે નહીં. બરોબર છે. નવા લેક્ચરમાં વન શોટ પુનરાવર્તનમાં પાછા આવીશું. બાહુબલીની રેસમાં જીતવાનું છે અને દર વખતે દરેક વિષયમાં આપણે બાહુબલી બનીને બતાવવાનું છે. ઓકે, તો વિડીયોને લાઈક કરી દો અને જો કેવું લાગ્યું કામકાજ એ નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી દો, જેથી કરીને મને મજા આવે. અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. નવા લેક્ચરમાં પાછા મળીશું.